ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? તો જો બધા થઈ અહીંયા જો થઈ ધારા કાવ્યા. ઓહો, આ શેઠાણીને ક્યાં જવું છે? ફરવા લઈ જઈને હા જો અહીંયા ફઈને ફુવા બે તૈયાર થઈ ગયા છે. તૈયાર ને? બરાબર. કાવ્યાબેન બૂટે પહેરવા માંડી. તો મિત્રો આપણે બહાર જવું છે એટલે મેં કીધું સાથે રહેજો, તમે પણ સ્કીપ કરતા નહીં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. અને જેને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો એ ચેનલ સબસ્ક્રાઇબ કરી દે અને તમને મજા આવશે. આજે અમે ક્યાં જઈએ છીએ? સુરત જઈએ છીએ. સુરતમાં કઈ કઈ જગ્યાએ જાય છે? બરાબર, જો તો ખરા, આમ જો તો ખરા, વટ પડવા માંડ્યો. આપણો વટ જ છે પહેલે. એવું છે? ઠીક. બપોરના 3:15 વાગે છે તો નીકળશું ને હવે ધીમે ધીમે. ચાલો. 10 મિનિટ તો જો મિત્રો, અમે છે ને અડ્ડાજણ ન્યૂ ઇન્ડિયા બેકરી આવી ગયા છે. કારણ કે ફઈ અને ફુવા ટેસ્ટિંગ કરે છે બધી વસ્તુની. એકચ્યુઅલી ટેસ્ટિંગ એટલે થાય છે કે ભાઈ એ લોકો આખું પરિવાર કથા બેહાડે છે, ભાગવત કથા, અને એ પણ મથુરા બાજુ. તો એના માટે આ બધી ટેસ્ટિંગ ચાલે છે અને બધી વસ્તુ આઈ થિંક ત્યાં લઈ જવાની છે, એટલે બધા ઓર્ડર આપશે. જો એક પછી એક વસ્તુનું છે ને, નાન ખટાઈ છે, બિસ્કિટ છે, આ બધું ટૂંકમાં અલગ અલગ રોજ ખાવા માટે લોકો ટેસ્ટિંગ કરીને ઓર્ડર આપવાનો છે. કારણ કે તમને ખબર હોય ને, કથામાં ઘણા બધા લગભગ 150 થી 200 જણાની કથા એ લોકોએ રૂમ ને એ બધું તો બુક કરાવી નાખ્યું છે. બરાબર, એટલે હવે આ ટેસ્ટિંગ માટે અહીંયા આવ્યા છે સુરત, અને આપણે એને બધી જગ્યાએ ફેરવવાના છે અને બધી વસ્તુનો ઓર્ડર અપાવવાનો છે. તો એક વસ્તુ 11 હોય કે પછી રોજ એના જે 11 માટેની વસ્તુને રોજ ટૂંકમાં અલગ અલગ દિવસે અલગ અલગ વસ્તુ બધાને મળે, એ રીતે બધું નાસ્તા પાણીનું આયોજન કરે છે. અને મિત્રો બીજી વસ્તુ એ, સુરત એટલે નક્કી કર્યું એ લોકોએ, કારણ કે અહીંનું ફરસાણ અને સારું મળે. ફરસાણ ને આ બધી વસ્તુઓ ખરીને બેકરીની ફ્રેશ. કારણ કે એ લોકોએ જે પ્રોગ્રામ રાખ્યો છે ને, એ દિવાળીથી લઈને માથે 7 દિવસ એવી રીતે ટોટલ 10 દિવસનો પ્રોગ્રામ છે. તો બધું એ લોકો એ પ્રમાણે આયોજન કરીને આ લોકોને પછી ઓર્ડર આપશે અને ત્યાં બધી વસ્તુ પોતી કરવાની છે. એટલે ખાસ એના માટે જ ફઈને ફુવા આવ્યા છે. સુરત છીએ, સુરતમાં આપણે છીએ. એટલે કહેવાનો મતલબ શું કે બધી સારી વસ્તુ, એમ બધી કંપનીની વસ્તુનો ઓર્ડર આપવાનો છે. ફરસાણ ટૂંકમાં જે સારી ધારો કે આ ઇન્ડિયા બેકરી છે, બરાબર, એવી રીતે હજી આપણે આગળ જઈશું એમ અલગ અલગ જગ્યાએ ફ્રેશ વસ્તુ અને સારી વસ્તુ મળે ને, એ રીતે આપણે 10 દિવસનો પ્રોગ્રામ કર્યો છે ને, તો એમાં આપણે આ બધું વસ્તુ ત્યાં પહોંચાડવાની છે. મિત્રો આપણે સુરતમાં ખરીદી કરી ફઈએ ને ફુવાએ, અને હવે આપણે પાછા આગળ વધીએ. બરાબર ને ફુવા? એકદમ સરસ ખરીદી કરાવી.
હા. કેતનભાઈ ચાલો તો હવે આપણે આગળ જઈએ છીએ. તો મિત્રો અમે આવી ગયા છીએ હવે પાગળ એરિયામાં ને બીજી વસ્તુ લેવાની છે બધી ફઈને ને એને, તો આપણે લેવા નીકળી ગયા છીએ. આજે સુરતમાં ફેરવા છે એને. આજે બધું ખાવાનું જ છે. નવસારીમાં આવું છે કે નથી? ટેસ્ટિંગ ચાલુ છે એમને. જો મિત્રો અહીંયા છે ને આ થેપલા ને કચોરી ને આ બધું ટેસ્ટિંગ શું કરવા કરે છે ખબર છે? કારણ કે 150 જણા આવવાના, 150 થી 200 જણા ટ્રેનમાં આવવાના છે, બધા સાથે છે. એટલે સવારેનો સાંજનો બધો નાસ્તો છે એ પણ અપાવવો પડે ને આપણે જે લોકો સાથે હોય, તો એના માટેનું પણ ટેસ્ટિંગ થાય છે. ને હજી 11 કે વચ્ચે 11 આવે છે, તો એના માટેનું પણ ફરાળી વસ્તુ છે એ લઈ જવાની છે, તો એનું પણ આપણે જોવાનું છે. ત્રણ થેપલા, 3 આ પેટીસ, 100 ગ્રામ ભાજી અને મઠો શું 70 ગ્રામ. યસ. ચટણી શેમાં આપીશ? ચટણી તો અલગથી આપવું પડે. હા, ચટણી જીફલોકમાં આવે ને થેલી. હા, પાછું કરી લે. તો જો મિત્રો આ દુકાનમાં છે ને બધી ફ્રેશ વસ્તુ A to Z ફરસાણ, ટોટલી અલગ અલગ વેરાયટી જુઓ તમે, બધું અહીંયા મળે છે. અને અહીંથી આ મોટામાં મોટી દુકાન છે સુરતમાં, બરાબર ને? અહીંથી બુક કરવાનું છે. આવી જાઓ મિત્રો નાસ્તો કરવા. બાવા ચીકી. માવા ખાલી નામનો હોય, આવે સિગ્નલ પપ્પા. હા, એટલે હવે તારામાં જગત નથી ને, નતો આવી ગયો. 70 ગ્રામ 70 ગ્રામ મઠો. આ બધું તો મુખ્ય સંભાર ને અરે આ કઈ આ ગ્રીન ચટણીનો પ્રોબ્લેમ થશે તમારે, છતાં આપણે ટ્રાય કરીશું. જીફલોકમાં ભાઈ ઝીપલોકમાં કેવું લિક્વિડ એટલે કોઈ ગેરંટી કદાચ ઉડી એ પણ તમે આની સાથે મૂકી દો ને તો ચાલે. ઝીપલોકમાંથી થોડું પણ કાળું નીકળ્યું ને તો બધું આખી ગરમી થઈ જશે. આપણે ટ્રાય કરશું. બધું હોય બરોબર હશે તો નાખજો. મરચા ને સંભાર મૂકજો બસ. એ સંભારની પણ આપણે અલગ ઝીપલોક હા, ચાલશે. એ તો વાંધો નહીં. લાસ્ટ ટાઈમ એવી જાય બધું તમે. મરચા પણ કદાચ ઝીપલોકમાં ઝીપલોકમાં જ આવશે. નાખી દેશું. ચટણીનું પીએડ તમે 5-6 પેકેટ કરી મૂકી લેશો પ્રેશર આપીને. નહીં, વજન એટલે કે problem. હું એટલા માટે 4 નહીં, આપણે તો ઘરમાં જે પ્રેશર મારી ચેક દઈએ. કરીશ. જે આ મોમેન્ટ ફ્રેશ કેર જોઈ લેશો સોશિયલ મીડિયા. હશે તો અમે મૂકી દઈશું. બરાબર છે. બરાબર. બસ. કેટલા પેકેટ? લગભગ સમજો 150-150. એવું તમને નવેમ્બરના ફર્સ્ટ વીકમાં કહીશ. ઓકે, વાંધો નહીં. 8 તારીખે આપણે જોઈએ. આપણે 300 મૂકી લખી અને રાખો, ઓછો ઓછા નથી, ચાલો. પછી તમને કહી દઈશું. બરાબર છે. સમજ જો ટેસ્ટિંગ બધું ચાલુ છે. થઈ જાવ. બંને 100 ગ્રામ ફરાળી બધી વસ્તુઓ. જમી શું કઈ કારણ કે આને પૂરતી નથી. જેટલો નાસ્તો અહીંયાથી લેશું ને એ બધું મારે કેરી કરીને આવવું પડશે. નહીં તમે સમજીને નહીં કીધું. મારે જેવું તમે બધા તો હોય જ છો, પછી આવવાનું છે મારે. અરે આ હું હમણાં આપણે અહીંયા ઘરે ખાવા માટે. નહીં નહીં, આની વાત નથી કરતી. હા. આ બધું લેશું 5 મિનિટ જોશે કમસે કમ.
તો મગાવી લઈશું પેલા આપણે આગળ આગળ કેવી રીતે મોકલશે? બહુ આવે છે એમ. હા ભાઈ પેટ ભરાઈ ગયું હવે. તો ઘરે જ લઈ લઈએ. આ શું કે ભાઈ આ વિભાગમાં છું સુરતી કહેવાનું બતાવો સુરતી જૂઠું ક્યાં પાડે આકરા મૂકવાના છે ના, પાકળ તમારે મેં આખું જાડા જાડા છે. પતલા જ હોય મને. એના આ પટલા 500 લીધા ને બહુ છે. 55 નો 200 ગ્રામ હા એમ તો 100 રૂપિયા જ લઈ શકીશ 325 રૂપિયા કિલો આવે 200 રૂપિયા. પછી આ પતલા આવે. તું શું એડ કરું ના પાપડ લખો પણ એમાં છે ને કોઈ સાકર આકરા ઓછી જેવું ભાઈ ખવડાવો થઈ જશે પકડાય. સાકર ઓછી પકડાય. સાકર પાપડ કરવાનું. તે બહુ સરસ તે હા, છે ખરી, પણ હું તને કહું પછી આ બી એક રાખશે. ના હવે જાડા નહીં. ને બાકી તમારે છે ને બધા નાના નાના પેકિંગ જો લાવે છે ને આકરા જેવો ટેસ્ટ કરો 10 રૂપિયાના એવા જ મારા લેવાના છે એટલે વધારે. કઈ નવી આઈટમ તો બનાવતા. હાલે ભાઈ છે. સાકર જ એવું. આવો ને ભાઈ ટેસ્ટિંગ કરો કાજુ ભાઈ તો ચાલી ગયા મારી જેમ. આ પહેલા ચાકી લેવાનું તો પછી પેલું બધું ચાખવાનું રહેવા દે પીઠ આકરા જેવડો નથી રાખવો બોલો બીજું કે એડ કરવું છે આમાં હવે બધી આઈટમ આવી ગઈ. પેલી ઝીણી સેવ નહીં છે ને છે ને સાદું સેવ એ લખી રાખો. કઈ રીતે જરાક બતાવી દેશો? સાદી સેવ નું પેકેટ લાવ જાડી બારીક, નહીં, એકદમ બારીક. જાડી બી લખજો ને બારીક બી લખજો. બે એક જ લખજો. ટાઈપની બનાવીએ છે મલ્ટી યુઝ તો બધામાં વપરાય તો ના, ના, ચાલે. હા, ઓલામાં પછી શાકમાં ભેળમાં ચાલશે. ભેળમાં ચાલે શાકમાં પતલી થઈ જાય. તમારા હાથી મોટી જોઈએ થોડી મોટી. એટલી મોટી નથી આ જાય. અને તારે આની પૂરી લેવી છે ને? સેવ એને કીધું થઈ જશે ભાઈ. સેવ પૂરી ખાઈ દેજો હો, પણ એ તમારા માટે લખી બનાવી રાખો. પણ આના કરતા થોડી નાની સાઈઝ આપણી ત્યાં ફરસી પૂરી છે ને એના કરતા આવડી સાઈઝ. હા આ ચાલે. આ સાઈઝ હા, ચાલે. આ પરફેક્ટ સાઈઝ છે. પણ સોફ્ટ હા સોફ્ટ થવી જોઈએ. હા. બીજું સેવ નું લખી રાખી. ભાખરી લખી રાખો ભાખરી ખાલી એમ લખી રાખો પૂરી ભાખરી ભાખરી. આમાંથી હવે લખવાની છે ને. તમારા નાસ્તામાં મને મને બે બધા એક એક ટેસ્ટ આપી દો. લસણ સિવાયના જે છે ને બધાની ખાલી મેથી અને મેથી મેથી ને જીરા આપો બસ. બસ બાકી કઈ નહીં. તો હવે અમે આવી ગયા છીએ ને ભાઈ ને બધા અમે હોટલમાં આવી ગયા છીએ બધું કામ પતાવીને હવે જમાડી લઈએ. ખરાબ લાગે છે ઊંધો જ ગયો બધો. કાવુબેન ને ખાસ તો કાવુબેન ને ભૂખ લાગી ગઈ નહીં કાવું? કાવ્યાને શું કહેવાનું છે કહી દે. એને શું ખાવું છે કહી દે. હા એ પીઝા પેલા એક પછી એક મગાવ. ઠીક. હા નહીં ગાડી તો જો મિત્રો અમે આવી ગયા છીએ સરોવર હોટલમાં તમે લોકો જે મંગાવો અને એકચ્યુઅલી આ બધી તૈયારી છે ને કુવાઈની લોકોએ કથા રાખેલી છે નવેમ્બર મહિનામાં ચતીપુરામાં એટલે આ બધી તૈયારી એની ચાલે છે. હવે સુરત ફરીને અમે પાછા અત્યારે નવસારી આવી ગયા છીએ જમવા માટે પછી હવે ઘરે જાશું. કાવ્યાબેન શું ખાવાનું? તારે જે ખાવાનું હોય તું કહી દે. જમવાનું ચાલુ કરી દીધું છે મેડમે. મારું હું એન્ડિંગ ચાલુ કરું છું જમવાનું. અને ફુવા તો જો કાંઈ ખાતા જ નથી, જો ખાલી ખીચડી જ લીધી. અને ભાઈ એવું તો આવી જાઓ મિત્રો બધા જમવા. જમી લઈએ હવે નિરાંતે. તો જો મિત્રો આપણે આવી ગયા છીએ જમીને પાછા ઘરે આપણી ફેવરિટ હોટલ સરોવરમાં. અને આપણને એક જ હોટલ ગમે છે આખા નવસારીમાં. તે જમવાનું પણ સારું અને સસ્તું હોય છે, ક્વોલિટી પણ સારી હોય છે. તો ફઈન ફુવાન લઈ ગયા હતા તેને પણ બહુ મજા આવી અને આપણા કાવ્યાબેનને તો મજા આવે જ. તો ચાલો હવે આપણે આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ.
નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.